વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગણિતમાં પ્રકરણ 16 ચાલતું હતું. 16મા પ્રકરણની અંદર 16.2 સ્વાધ્યાયના 3 દાખલા સુધી આપણે જોયેલું. આજે આપણે એનાથી આગળના દાખલાઓ વિશે વાત કરવી છે. 16.2 સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 4થી આગળ જોઈશું. સ્વાધ્યાય 16.2 દાખલા નંબર 4. ચોથા દાખલાની રકમ વાંચીએ છીએ. દાખલા નંબર 4 એની રકમ આ પ્રમાણે છે. 3 સિક્કાઓને એકવાર ઉછાળવામાં આવે છે. જો 3 છાપ દેખાય તો તે ઘટના A, 2 છાપ અને 1 કાંટો દેખાય તે ઘટના B, અને 3 કાંટા દેખાય તે ઘટના C છે. અને પ્રથમ સિક્કા પર છાપ દેખાય તે ઘટના D છે. તો કઈ ઘટનાઓ પરસ્પર નિવારક છે, કઈ ઘટનાઓ પ્રાથમિક છે અને કઈ ઘટના સંયુક્ત છે, એની આપણને વાત કરવાની છે. તો સૌથી પહેલા આપણે અહીં વાત કરીશું કે એક સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે છે, એમ વાત કરી છે. એક સિક્કાને 3 વાર ઉછાળતા નિદર્શાવકાશ વિચારીએ તો શું થશે? તો કે ભાઈ H H H H H T H T H H T T T H H T H T T T H T T T. બરાબર. સિક્કાને 3 વાર ઉછાળીએ એનો નિદર્શાવકાશ આ થાય. સૌથી પહેલી ઘટના એ શું કીધી હતી? 3 છાપ દેખાય તે ઘટના એ છે. તો 3 છાપ મળે તે ઘટના એ છે. તો આ એ ઘટનાની અંદર કયો ઘટક આવશે? તો 3 છાપ એટલે H H H આ એક જ ઘટક આવશે. પહેલી વાત. બીજી વાત, બી ઘટના કઈ કીધી હતી? તો એમાં બી ઘટનામાં એવું કીધું કે 2 છાપ અને 1 કાંટો મળે તે ઘટના બી છે. 2 છાપ અને 1 કાંટો મળે તે ઘટના બી છે. બી ઘટનામાં 2 છાપ ને 1 કાંટો, તો આ H H T આવશે, પછી H T H આવશે, પછી T ડબલ H આવશે. તો આ 3 ઘટકો આવશે. હવે સી ઘટનાની શું વાત કરી હતી? આને કે 3 કાંટા દેખાય તે ઘટના સી છે. તો 3 કાંટા દેખાય કાંટા મળે તે ઘટના સી છે. તો સી ઘટનામાં આવશે ટી ટી ટી. હવે ડી ઘટનાની વાત કરું છું. તો પ્રથમ સિક્કા પર છાપ દેખાય, પ્રથમ સિક્કા પર છાપ દેખાય, પહેલા પર છાપ દેખાય તે ઘટના ડી છે. પ્રથમ સિક્કા પર છાપ મળે તે ઘટના ડી છે. અને આ ડી ઘટનાની વાત કરું તો એમાં પહેલા છાપ મળે એટલે H H H, પછી H H T આમાં પહેલા છાપ મળે છે, પછી H T H એમાં પહેલા છાપ મળે છે, H ડબલ T એમાં પણ પહેલા છાપ મળે છે. આ નહીં આવે, આ નહીં આવે, આ નહીં આવે, આ નહીં આવે, કારણ કે એમાં પહેલા કાંટો મળ્યો છે. હવે આપણને પ્રશ્ન એ પૂછેલો છે કે આમાંથી પરસ્પર નિવારક ઘટનાઓ કઈ છે અને પ્રાથમિક ઘટનાઓ કઈ છે? બરાબર છે. તો જુઓ, એ ઘટના જે છે એ ઘટનામાં એક જ ઘટક મળે છે, અને એ ઘટક સીધી વાત છે કે ભાઈ કેવો છે? તો કે ભાઈ પ્રાથમિક ઘટક જ છે. એટલે એ ઘટના છે એને પ્રાથમિક ઘટના કહી શકાય છે, અને સી ઘટનાને પણ પ્રાથમિક ઘટના કહી શકાય છે, કારણ કે આમાં એક એક ઘટકો છે.
અને એક ઘટકી ઉપગણ હોય અને પ્રાથમિક ઘટના કહીએ છીએ તો ઘટના એ તથા ઘટના સી પ્રાથમિક ઘટનાઓ છે. બીજી વાત, હવે સંયુક્ત ઘટના કઈ કઈ છે તો બી અને ડી. ઘટના બી, બી ની અંદર એક કરતા વધારે ઘટકો છે અને ડી માં પણ એક કરતા વધારે ઘટકો છે. ઘટના બી તથા ઘટના ડી સંયુક્ત ઘટનાઓ છે. અને એના પછીની વાત, પરસ્પર નિવારક કઈ કઈ છે તો જુઓ, એ છેદ બી ફાઈ થાય છે. એ અને બી ની વાત કરીએ તો આ એમાં છે, આમાં નથી, આમાં છે, આમાં નથી, એટલે એ છેદ બી ફાઈ થાય છે. માટે એ અને બી પરસ્પર નિવારક ઘટના છે. એ જ રીતના બી છેદ સી કરીએ, એ છેદ સી કરું તોય ફાઈ થાય છે. જુઓ તો એ અને સી પણ પરસ્પર નિવારક છે. બી છેદ સી કરીએ તો પણ ફાઈ થાય છે. તો બી અને સી પણ પરસ્પર નિવારક ઘટના છે. પછી એ જ રીતના સી છેદ ડી કરીએ તો પણ ફાઈ થશે. જુઓ, માટે સી અને ડી પણ પરસ્પર નિવારક ઘટના છે. તો તમને ખ્યાલ આવી ગયો હશે, એ છેદ બી છેદ સી છેદ ડી પણ ફાઈ થશે, એટલે એ બી સી ડી પણ પરસ્પર નિવારક થાય એવું કહી શકાય. તો આ હતો આપણો દાખલા નંબર 4. હવે આપણે દાખલા નંબર 5 વિશે વાત કરીશું. પાંચમા દાખલાની વાત કરીએ તો પાંચમા દાખલાની રકમ આ પ્રમાણે છે. 3 સિક્કા એકવાર ઉછાળવામાં આવે છે, તો નીચેની ઘટનાઓનું વર્ણન કરો. 3 સિક્કા એકવાર ઉછાળવામાં આવે છે, તો એનો નિદર્શાવકાશ શું થશે તો એચ એચ એચ, આગળના દાખલાની માફક જ, એચ એચ ટી, એચ ટી એચ, એચ ટી ટી, ટી એચ એચ, ટી એચ ટી, ટી ટી એચ, ટી ટી ટી. બરાબર. હવે અહીંયા આગળ આપણને વાત કરેલી છે કે પરસ્પર નિવારક 2 ઘટનાઓ બતાવો. 2 એવી ઘટનાઓ બતાવવાની છે કે જે 2 ઘટનાઓ પરસ્પર નિવારક હોય, એટલે કે એમનો છેદ ફાય હોય. તો પહેલો જ પ્રશ્ન છે, પરસ્પર નિવારક 2 ઘટના બતાવવાની છે. તો ઘટના એ લઉં છું, 3 છાપ મળે તે ઘટના. ઘટના બી લઈએ, 3 કાંટા મળે તે ઘટના. તો જુઓ, એ ઘટના લઈએ તો એની અંદર આવશે 3 એચ, અને બી ઘટના લઉં તો એમાં 3 ટી ટી ટી. તો એ માં બી માં કોઈ ઘટક કોમન નથી, એટલે એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ શું છે તો 5. માટે એ અને બી પરસ્પર નિવારક ઘટના છે એમ કહી શકાય. બીજી વાત કરું, પરસ્પર નિવારક અને નિશેષ 3 ઘટનાઓ બતાવવાની છે. 3 એવી ઘટના બતાવવાની છે કે જે પરસ્પર નિવારક અને નિશેષ હોય. તો આપણે લઈએ કે ઘટના એ લઈએ છીએ કે છાપ મળતી નથી, ઘટના બી લઈએ છીએ બરાબર 1 છાપ મળે છે, અને ઘટના સી લઈએ છીએ ઓછામાં ઓછી 2 છાપ મળે છે. 3 ઘટના પરસ્પર નિવારક ઘટના
તથા નિશેષ ઘટના હોય. તો પરસ્પર નિવારક અને નિશેષ એટલે જેનો છેદ ફાઈ હોય અને યોગ યુ થતો હોય એટલે કે એસ થતો હોય. તો પહેલી ઘટના એ લઉં છું, એ ઘટના લઉં છું કે બરાબર એક છાપ મળે. બરાબર એક છાપ મળે. તો અહીંયા આગળ એક છાપવાળા ઘટકો આવશે. તો ઘટના એની અંદર કયા કયા ઘટકો આવશે એક છાપવાળા? એટલે તો ટી એચ એચ, એચ ટી એચ અને એચ એચ ટી. બરાબર એક છાપ મળે. હવે વાત કરીએ એક પણ છાપ ન મળે તે ઘટના બી. આપણે છાપ લખ્યું ને કાંટા જોયા, છાપની જગ્યાએ કાંટા કરી દો. ચલો બરાબર એક કાંટો મળે. એક પણ કાંટો ન મળે. એક પણ કાંટો ન મળે તે ઘટના બી લઈએ. તો કાંટો ના મળે તો 3 છાપ મળે. એટલે આ ઘટના બી થઈ ગઈ. ઘટના એ બરાબર એક કાંટો મળે તો એક કાંટો, અહીંયા પણ એક કાંટો, અહીંયા પણ એક કાંટો. એક પણ કાંટો ના મળે બી ઘટના તો અહીંયા આગળ 3 છાપ. એકથી વધુ કાંટો મળે તે ઘટના સી છે. તો સી ઘટનાની અંદર એકથી વધુ કાંટા એટલે અહીંયા આગળ આ એક કાંટાવાળું ના આવે, એક કાંટાવાળું ના આવે, પણ આ આવશે એચ ટી ટી. બે કાંટા છે. પછી ટી એચ ટી, ટી ટી એચ અને ટ્રિપલ ટી. તો અહીં જુઓ એમાં જે ઘટકો છે બીમાં નથી, બીમાં છે એ સીમાં નથી, અને ત્રણેયના ભેગા કરીએ યોગ કરીએ તો આખો યાસ થઈ જાય છે. એટલે કે અહીં એ છેદ બી છેદ સી ઇઝ ઇક્વલ ટુ 5 થાય છે, અને એ યોગ બી યોગ સી ઇઝ ઇક્વલ ટુ એસ થાય છે. એટલે છેદ 5 હોય અને યોગ નિદર્શાવકાશ પૂરો થતો હોય તો એ પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ કહેવાય. એટલે અહીંયા આગળ એ બી અને સી પરસ્પર નિવારક ઘટના તથા નિશેષ ઘટના છે. તો ખ્યાલ આવ્યો છે તમને? આગળનો પ્રશ્ન છે અંદર ત્રીજો પ્રશ્ન, પરસ્પર નિવારક ન હોય તેવી બે ઘટનાઓ. પરસ્પર નિવારક ન હોય તેવી બે ઘટનાઓ બતાવવાની છે. પરસ્પર નિવારક ન હોય તેવી બે ઘટના. પહેલી ઘટના એ લઉં છું, બરાબર 3 છાપ મળે. તો એ ઘટનામાં આવશે એચ એચ એચ, અને બીજી ઘટના બી લઉં છું, ઓછામાં ઓછી 2 છાપ મળે. તો બીની અંદર આવશે ઓછામાં ઓછી 2 છાપ, એટલે 3 છાપ પણ ચાલે અને 2 છાપ પણ ચાલે. તો અહીંયા આગળ જુઓ તમે એ છેદ બી કરશો ને તો આવશે એચ એચ એચ. એટલે અહીં એ છેદ બી નોટ ઇક્વલ ટુ 5 થાય છે. માટે એ અને બી પરસ્પર નિવારક ઘટના નથી. બોલો ખ્યાલ આવ્યો છે?
એના પછી આગળનો પ્રશ્ન, ચોથો પ્રશ્ન આપણે એની અંદર વિચારીએ જે પૂછેલા છે એમાં, પરસ્પર નિવારક છે પરંતુ નિશેષ નથી તેવી બે ઘટનાઓ આપો. પરસ્પર નિવારક હોય પણ નિશેષ ના હોય. એટલે હું વાત કરું તો ઘટના એ, તો એ ઘટનાની વાત કરું તો એચ 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 ત્રણેય છાપ હોય. બી ઘટનાની વાત કરું ટી 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 ત્રણેય કાંટા હોય. તો અહીંયા આગળ એ છેદ બી બરાબર શું છે? ફાઈ. પણ યોગ કરીએ તો એસ થતો નથી, એટલે કે યુ થતો નથી કે એસ થતો નથી, તમે ગમે તે શબ્દ વાપરી શકો છો. માટે એ અને બી પરસ્પર નિવારક ઘટના છે પણ નિશેષ નથી. અને પાંચમો પ્રશ્ન, પરસ્પર નિવારક ન હોય, પરસ્પર નિવારક હોય પણ નિશેષ ના હોય તેવી ત્રણ ઘટનાઓ. પરસ્પર નિવારક હોય પણ નિશેષ ન હોય. અહીંયા આગળ વાત કરું તો પહેલાં તો એ ઘટના લઈએ છીએ, ત્રણેય છાપ મળે તે ઘટના. બીજી ઘટના બી લઈએ છીએ, ત્રણેય કાંટા મળે તે ઘટના. અને ત્રીજી ઘટના સી લઈએ છીએ, એક છાપ મળે તે ઘટના. ઘટકો લઈશું, નીચે લખો એચ ટી ટી, ટી એચ ટી અને ટી ટી એચ, એક છાપ મળે તે ઘટના. તો અહીંયા એ છેદ બી છેદ સી ઇઝ ઇક્વલ ટુ શું છે? ફાઈ. પણ એ યોગ બી યોગ સી એ નિદર્શાવકાશ નથી થતો, માટે અહીં કહી શકાય કે એ બી સી પરસ્પર નિવારક છે પણ નિશેષ નથી. પરસ્પર નિવારક ઘટના છે પણ નિશેષ નથી. બોલો, ખ્યાલ આવ્યો હશે આ દાખલાની અંદર? તો આ તો આપણો દાખલા નંબર 5. હવે આપણે દાખલા નંબર 6 ની વાત કરવી છે. તો છઠ્ઠો દાખલો આ પ્રમાણે રકમ ધરાવે છે. બે પાસાઓ ફેંકવામાં આવે છે, નીચે મુજબની ઘટનાઓ વિચારવાની છે. પ્રથમ પાસા પર યુગ્મ સંખ્યા મળે તે ઘટના એ છે. પ્રથમ પાસા પર અયુગ્મ સંખ્યા મળે તે ઘટના બી છે. અને સી ઘટના છે, પાસાઓ પર મળતી સંખ્યાનો સરવાળો 5 કે તેથી ઓછો હોય તે ઘટના સી છે. તો નીચેની ઘટનાઓ વર્ણવવાની છે. તો અહીંયા આગળ બે પાસા ફેંકવાનો પ્રયોગ છે. તો બે પાસા ફેંકવાના પ્રયોગનો નિદર્શાવકાશ લઈએ. આપણે યુડ લખીશું 1 1 1 2 1 3 અપ ટુ 1 6. એ જ રીતે 2 1 2 2 2 3 અપ ટુ 2 6. સિમિલરલી આપણે 6 6 સુધી જઈશું એટલે 36 ઘટકો આવશે. હવે અહીંયા આગળ આપણને વાત કરી છે ઘટના એ, પ્રથમ પાસા પર અયુગ્મ સંખ્યા મળે તે ઘટના છે. તો એ ઘટના છે પ્રથમ પાસા પર અયુગ્મ સંખ્યા મળે તે ઘટના. તો ઘટના એની વાત કરું તો પહેલા પાસા પર અયુગ્મ એટલે એકી સંખ્યા મળે તો 1 1 1 2 અપ ટુ 1 6, પછી 3 1 3 2 અપ ટુ 3 6, પછી 5 1 5 2 અપ ટુ 5 6 થશે આ ઘટના એ. હવે ઘટના બી ની વાત કરું છું. તો બી ઘટના કેવી કીધી છે કે પ્રથમ પાસા પર યુગ્મ સંખ્યા મળે. અહીંયા આગળ લખવામાં થોડું જોજો, ધ્યાન રાખજો. આ બી છે, અયુગ્મ સંખ્યા મળે.
અને એ ઘટના છે પ્રથમ પાસા પર યુગ્મ સંખ્યા મળે. યુગ્મ સંખ્યા મળે એ ઘટનાનું એ કહી દઉં છું. આ ઘટના બી લેજો દાખલાની રકમ પ્રમાણે. યુગ્મ સંખ્યા પહેલા પાસા પર મળે એટલે 2 1 2 2 અપ ટુ 2 6 4 1 4 2 અપ ટુ 4 6 અને 6 1 6 2 થી 6 6 સુધી આ એ ઘટના થશે. પહેલા પાસા પર યુગ્મ સંખ્યા મળે તે ઘટના એ એટલે આ, પહેલા પાસા પર અયુગ્મ મળે એટલે ઘટના બી એટલે આ. અને સી ઘટના છે કે પાસાઓ પર મળતી સંખ્યાઓનો સરવાળો 5 કે તેથી ઓછો હોય. સી ઘટના પાસા પર મળતા અંકોનો સરવાળો 5 કે તેથી ઓછો હોય તો 1 1 1 2 સરવાળો 3 થાય, 1 3 સરવાળો 4 થાય, 1 4 સરવાળો 5 થાય. પછી 1 5 1 6 નહીં આવે કારણ કે એમાં સરવાળો વધી જશે. પછી 2 1 2 2 અને 2 3 3 1 3 2 4 1 બસ આ સી ઘટના થઈ જશે. 4 2 6 થઈ જશે. 5 વાળી લાઈન તો આવશે જ નહીં. 5 1 લો તો સરવાળો 6 થાય, 5 થી વધી જાય. હવે આપણે જુદી જુદી ઘટનાઓ શોધવાની છે. એબીસી આપણને મળી ગયા છે એના ઉપરથી. તો સૌથી પહેલા આપણે એ ડેશ શોધીશું. એ ડેશ એટલે એના જે ઘટકો છે તે સિવાયના ઘટકો બધા આવશે. એટલે 2 4 અને 6 વાળી લાઈન છતાં એ ડેશની અંદર 1 વાળી લાઈન આવશે 1 1 1 2 અપ ટુ 1 6 3 1 3 2 અપ ટુ 3 6 5 1 5 2 અપ ટુ 5 6. બીજું છે બી નહીં એટલે બી ડેશ. તો બી ડેશની અંદર બી ઘટના સિવાયના ઘટકો આવશે. એટલે બી ડેશ બરાબર જોવા જઈએ ને તો આપણને જોઈએ તો એ મળશે આખો કે ભાઈ 2 1 2 2 અપ ટુ 2 6 4 1 4 2 અપ ટુ 4 6 6 1 6 2 અપ ટુ 6 6. એટલે અહીંયા આપણે કહી શકાય કે એ ડેશ બરાબર બી થાય અને બી ડેશ બરાબર એ થાય. હવે આપણે આગળ વાત કરી છે એ અથવા બી. તો એ અથવા બી આગળના વિડીયોની અંદર જોઈએ છે આગળના પ્રશ્નો.